રામ ને જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં જઈશું. અને વાગી ગયા મિત્રો 9 વાગ્યા છે. બ્લોગ કરી દીધો ચાલુ ને આજે અમારે જવાનું એક ઠેકાણે. આપણે દુકાન રહ્યું ને ઓપનિંગ છે એટલે આજથી અહીંયા જવાનું આપણે. જાય હું મારા પપ્પા બે એની જો મોટરસાઇકલ કાઢી લીધું છે. અમારે બેને જવાનું એટલે મોટરસાઇકલમાં જાય. ન કરતો આપણે આ રિક્ષા છે એમાં હાલ્યા જાય. જો અત્યારમાં વાદળા કેટલા થઈ ગયા છે ને પવન એટલો આવે છે ને સંભળાતું નહીં હવે કાંઈ. ક્યાં જાવ હો? આ જાય છે એક અમારા ગામના એટલે કે ભાઈબંધ છે એમનું સ્કૂટી ઇલેક્ટ્રિક સ્કૂટી આવે ને એ આપણે કાગરીએ જોઈ રહ્યો છે ને એક આપ્યું હતું કંકોત્રી કહેવાય શું કહેવાય આપણને આપ્યું હતું કાર્ડ ત્યાં તો આપણું નામ લખેલું છે રમા ઈ બાઇક એટલે કે રમા ઇલેક્ટ્રિક બાઇક. એ દુકાનનું ઓપનિંગ છે એટલે ઓપનિંગમાં જવાનું છે. તે ફોન આવ્યો હતો અને આ કાર્ડે આવ્યું. બે રીતનું આમંત્રણ છે કે આવજો કે અને આપણે કે વિડીયો ઉતારશું. કાંઈ વાંધો નહીં. તો હું ને મોહન બે જાય એ દુકાનના ઓપનિંગમાં. અત્યારે ઘરનું કામ કર્યું અને હવે થોડાક કીધું ટાઈમ મળ્યો નવરા થયા હવે આયલા જઈ. તો કે ટાઈમ તો હતો 9 વાગ્યાનો આમાં લખેલો હોય પણ અમને ખબર છે કે 9 વાગ્યામાં તો નો જ પતે 10 વાગે જાય એટલે હવે જાય 9 સાડા 9 થયે છે અને આ એન્ટ્રન્સ ઉપર આપણે જવાનું તમારે શું અહીંયા કામ છે? આજ રવિવાર છે એટલે લેતા જાવ ને. ફરવા લઈ જજો. ફરવા ક્યાં લઈ જાવ? વાડીમાં. હાલો વાડીમાં લઈ જાવ. રજકો વાટી તમ તાર રજકો વટાવી હાલો ને. વાકાનેર ફરવા લઈ જાવ. વાકાનેર શું હે? સારું હાલો અમે જે નીકળી હવે મોડું થઈ જઈશ પછી. બેહો મોહન ભાઈ. આપણે જો પહોંચી ગયા છે અહીંયા જો ચાલુ થઈ ગયું છે વહેલું થઈ ગયું. હા ચાલુ થઈ ગયું છે જો ઘણા માણા આવ્યા છે આપણે ના જો ખૂટ્યું છે ના જો આપણું દુકાન શું છે? હાલો એ પછી વાંચજો આઈસ્ક્રીમ આવી ગયા છે. આવું કઈક છે જો આ દુકાનનું નામ છે આપણે. હાલો લઈ લઈ. હવે રહ્યું ને પૂરું થવા આવ્યું છે જો બધા ભાગવા માંડ્યા છે. અમે હવે કીધું જો પાછું એક લઈ લીધું હા પછી બીજે પાછું જવાનું છે. ના જો દુકાન છે. ચાલો આઈસ્ક્રીમ ખાઈ નાખી પછી આયલા જાય. તો આપણે સ્કૂટીના ઇલેક્ટ્રિક સ્કૂટીના શોરૂમનો ઓપનિંગમાંથી તો ઘરે આવ્યા અને અહીંયા તો આપણે કારણ કે આજ તો એમના સગા સંબંધી બધા જજા હોય એટલે પછી આપણે જેવી રીતે શૂટ કરવું એ રીતે થાય નહીં એટલે પછી ક્યાંય કરીશું. પણ એનું તમને એડ્રેસ હું કહેવાનું કહેતો હોઉં ને તો એડ્રેસ તમને બતાવી દઉં. જોઈ લ્યો આ રહ્યું મોટા પોજેપરાના બોર્ડ
પાસે ઓમ શક્તિ કોમ્પ્લેક્સ, દુકાન નંબર 17-18, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી. આ એનું એડ્રેસ છે. અને બાકી તો આપણે અહીંયા વિડીયો પછી બનાવવા જઈશું, પણ ઓવર ટાઈમ ગમે ત્યારે. ને અત્યારે મારે જવાનું એક ઠેકાણે ગામમાં જમવા, હું જઈશ જમવા. ને આ બધા અહીંયા અમે ઘરે જમી લઈશું. તાર જવું જ તો જા. હવે કોણ ગામમાં જાય ને આવે. અરે મોટરસાઇકલ મેલી જાવ. કાકા ખાવા કરતા તમે જઈ આવો. ઠીક અમે ઘરે ખાઈ લઈશું. ઠીક. તારે મોહન મોહન કે બાર ન જાવ. તાર જવું જ તો જા. કા જા ને ના ના ખાવું. કાંઈ વાંધો નહીં. ખાય એવડો તારે જ જવે. તાર પપ્પા ધંધા હારું જ ખાઈ આવે. તો હાલ હું જાઉં. તારે તો રવિવાર ઈ ખાય એવડા જ છે. પપ્પા એમ ના તારે તો રવિવાર હોય કેટલી ઘરે રહેવાનું હોય યાર. ભણવા જાસ એટલે. અત્યારે રોજ પપ્પાને ઉપર પછી જાવ. જ્ઞાન કે જવાનું થાય તેને ખાવા જવાનું એમ કહું. હાલ હાલ ઉપર ના ના જાવ. કાંઈ નહીં હાલે આ કાગરી ના પડે એટલે ભાઈ આ નો પડે. ના લેવી ખોટી ઉઠે શું કરવી આપણે? ઇલેક્ટ્રિક મોટે જબર ખોટી લીધી જ છે. હા. એવી ત્રણ આવી જાય ને કુટીઓ. શું? શું 3 ત્રણ શું? 5 6 7 આવી હાથ આવી જાય. એમ? જાય. તો આપણે એવું કરે રિક્ષા તો એના ઘીરે કુટીઓ લઈને બેસાય ને. એવી કોણ આપણે આગ લઈએ. દુકાન નાખવી પડે. હાલો હવે આપણે જઈએ. મોહન જો બપોરાનું રાંધવા મીનો રીંગણા હતો પહેલી વાર રીંગણા શાક બનાવવાનું છે. ઉનાળું રીંગણા મોટા બાપુ કાલ દઈ ગયા તો થોડું સુધાર જે 2-3 જણા છે આપણે ખાવા વાળા. થોડું હોય નો સુધરે. કા આ પૈડું એટલું સુધરી જ જાય. એટલા બધા હોય આ કેટલું શાક છે નજર કરી આમ જો. તો ગુલાબી ખાઈ જાય એટલું. લાહા રીંગણા કહેવાય. ચોકલેટ કહેવાય. ચોકલેટ કહેવાય તો ખાઈ જાવ ચોકલેટ. અલગ શાક ન બનાવે. આપણે વાવતા હતા ને ત્યારે આવા ચોકલેટ કહેવાય. ચોકલેટ. હાલો મોહન સુધારી વાળા તા અમે તૈયાર કરી નાખ્યું હતું વસ્તુ લઈને ઉપર પંખો ચાલુ રાખવો પડે નકરા જો આ બધું ફૂલ હાલો હાલો હાલો. કેટલી ભેગી કરી હતી. હવે મોરી નાખી ખાયા. હાલો મોહન આમાં શાક મોન નાખે ને પછી આપણે વઘારી વાળી. શાક જો આપણે બની ગયું હાઈ ક્લાસ મજાનું અને કોથમરી નાખી દીધી ને દેવાય હોતા ગયું છે. રોટલી છે, રીંગણાનું શાક ઘણા દિવસો પછી. ને આમાં જો સાઈઝ નાખી દીધી. સાઈઝમાં નાખ્યો બળફ. ને અમારે આને જો થોડુંક શાક દેવાનું. મારી થોડુંક કીશે જાજુ જરાક દે ને તો એ કીધા જાજુ દીધું. શરદી થઈ જાય માંદી થઈ જાય એટલે કીધું બોલ સાહેબ બહુ ટાઢી ખામાં થોડું પાણી નાખજે. બા જો અમારે હાઈલા આવે છે. તો હાલો હવે બપોરા જો કરી લઈ. તપેલું કો ખાઈ ગઈશ? ના હે? એ મમ્મી કાં? તપેલું આમ ધ્યાન. ને એવું હોય ટમેટા નો ખાવાનું આમ ટમેટાનું શાક બનાવે ત્યાર પાસ ખાય. લખાણ હોય શું હોય? લખાણ હોય. હા તો પણ એમાં રાહ તો વહી ગયો હોય બધો શાકમાં. ખાટું મીઠું થયું હોય એટલે ટમેટાના એમાં રસ હોય પેલું ખાટું મીઠું શાક નો થાય. હા એમ. થોડુંક મીઠું બને. હલો 4 જણા છે રવિવાર છે એટલે બપોરો કરી લઈ એક ગામમાં જમવા. બાય આવી ગયા છે હવે. રીંગણાનું હે બા ને રીંગણાનું એટલું ભાવે ને રીંગણાનું ભાવે તો બાપાને બહુ ભાવતું હતું. એટલે આમ બહુ કરી નહીં. શાક માણસ કારણ કે રીંગણાનું ખાઈ ને ગરમ પડે ને ટાંટિયા દુખે. ટાંટિયા નહીં એસિડિટી બહુ થઈ જાય તડકાની. તો ઈ પછી ઈ જ થાય ને દુખે જ ને થાય પગ. હાલો તે બપોરા કરી લઈ હવે ખાવું હોય તો ઈ આવો. છે ને ઉનાળો આખો વહી ગયો ને તો આ તો આજ બનાવ્યું હમણાં છે ને શાક બનાવી મૂકી પાણી તો હાલો બપોરો કરી લઈ ખાવું હોય તો ઈ આવો. તમારે બપોરો કરો 4 જણા હે મારા રોપા જ ગયા ગામમાં.